श्री भारती बापू की जय। छोटे बड़े संतन की जय। ओम नमः पार्वती पतये चल प्रिय कैलाश दया सुधा हरि अनंत हरि कथा अनंता यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे। जेनु स्मरण करवा मात्रथी आदि व्याधि ने उपाधि दूर थाय। जेनु स्मरण करवा मात्रथी आधिदैविक आध्यात्मिक आवा त्रण तापो छे दूर थाय। जेनु स्मरण करवा मात्रथी जन्म ने संसारनो जे थाक छे मृत्यु जे थाक छे दूर थाय एवा भगवान श्री हरि एवा भगवान नंदनंदन यशोदानंदन भगवान परम कृपाळु परमात्मा श्री हरि ની ગાથાનો આપણે સૌ સાથે મળીને જ્યારે રસપાન કરીએ છીએ ત્યારે આવો આ પાંચમા દિવસની યાત્રાનો પ્રારંભ કરતા પહેલા 2 મિનિટ માટે હરિ કીર્તન કરી અને દિવ્ય કથાનું રસપાન કરીએ। 2 મિનિટ માટે ભાવશે
સવારની કથાની અંદર આપણે સૌએ સાથે મળીને ભગવાનની અનન્ય બાલ લીલાઓનું વર્ણન સાંભળ્યું છે। એ જ પરમાત્મા, એ નારાયણ શ્રી હરિ, જેને આ સૃષ્ટિની રચના કરી છે, જેને આ સૃષ્ટિ બનાવી છે, જે આ સૃષ્ટિનું આપણા સૌનું જે પાલન અને પોષણ કરે છે, અને અંત સમય જ્યારે આવે અને ત્યારે આ સૃષ્ટિનો જે સંહાર કરનાર છે, એવા પરમાત્મા નાનકડા એવા બાળ સ્વરૂપે માં યશોદાના એ ખોળાની અંદર રમી રહ્યા છે, એ કથા આપણે સાંભળી છે। આખું ગોકુળ એટલું બધું પ્રસન્ન બન્યું છે, પ્રસન્ન બન્યું છે, આખું ગોકુળ ભાન ભૂલ્યું છે, કારણ કે નંદબાબાના આંગણે, યશોદાના આંગણે ભગવાન લાલનનો જન્મ થયો છે ને બધા જ્યારે નવરા પડે, કામમાંથી નવરા પડે એટલે સીધા નંદાલયમાં બસ લાલનને રમાડવા માટે। સર્વપ્રથમ પૂતનાનો વધ કર્યો છે, ત્યાર પછી આપણે સૌ કથા સાંભળી, શકટાસુર છે, તોણાવર્ત છે, આ બધા જ રાક્ષસોને માર્યા છે। જેમ જેમ મામા મથુરામાંથી રમકડા મોકલતા ગયા ને એમ એમાં કૃષ્ણ તોડતા ગયા। મામાના ઘરના જેટલા જેટલા રમકડા આવ્યા ને એટલા બધા જ ને સરસ રીતે તોડતા ગયા। ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ ગર્ગાચાર્યજી પધારે છે ને ગર્ગાચાર્યજી આવે છે, અયમ હિ રોહિણીનો પુત્ર, હે યશોદાજી આપના ખોળામાં જે છે એ રોહિણીનો પુત્ર છે ને એનું નામ બલરામ પડશે। એ કથા આપણે સાંભળી અને રોહિણીના જે ખોળામાં જતા ભગવાન કૃષ્ણ કે એના 1000 નામ હશે, જેવું જેવું કામ કરશે એવું એવું નામ પડશે। બહુની સંતિ નામાની, જેટલા જેટલા કાર્ય કરશે એવું 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 નામ પડશે। માધવ પડશે, કૃષ્ણ કહે છે, કોઈ નારાયણ કહેશે, આવા ભગવાનના 1000 નામ થશે। બંને માવડિયુંને એમ થયું કે જ્યોતિષી તો બહુ પાકા છે, હા એકદમ ચસોટ કહી દીધું। હા, બંને માવડિયોએ પરીક્ષા કરી હતી ને, યશોદાનો જે દીકરા હતા એને રોહિણીએ રાખ્યા અને રોહિણીના જે દીકરા હતા બલરામ એ યશોદાએ ખોળામાં રાખ્યા। બે પરીક્ષા કરી કે નંદબાબા એમ કહે છે કે આ બહુ સારા પંડિત છે મથુરાના, તો આની થોડી પરીક્ષા કરીએ। પણ ગર્ગાચાર્યજી ઓળખી ગયા કે આનો પુત્ર છે ને આનો પુત્ર છે, એટલે આ બધું સરસ રીતે કીધું। એટલે બંને માવડીને એમ થયું થોડુંક લગ્નનું પૂછી લઈએ, હારો કેમ છે છોકરાઓના, લગ્નનું પૂછવાનું કીધું। એટલે યશોદાજીએ કીધું કે જોવો ને મહારાજ, કે મારા દીકરાના લગ્નનું કેમ છે થોડું ગામ અને હરેક માવડીયું એવું હોય, ગોર બાપાના છોકરાને મળે ને એટલે હાથ જોર તરત એમ છે મને વહુ કેવી મળશે એ કયો પેલા। હા, અરે ખાવું નહીં જ ઉપાધિ હોય, હા વહુ કેવી મળશે। એટલે ગર્ગાચાર્યજી કૃષ્ણની સામે જોવે ને કૃષ્ણ પરમાત્મા નાનકડા એવા ભગવાન એ ગર્ગાચાર્યજીની સામે જોઈને બે દાંત કાઢે છે। એટલે ગર્ગાચાર્યજી કીધું કે યશોદાજી કાનાના લગ્નનું સ્થાન થોડું ગડબડ છે, ગડબડ છે એમ કીધું તા તો યશોદાજી મૂંઝાણા, ઓહો આના લગ્ન નહીં થાય કે શું? એટલે એમ ગડબડ નથી કે કોકના તો 1 લગ્ન થાય, કોકના તો 2 લગ્ન થાય, બહુમાં બહુ એવું હોય 3 ઘર થાય, આનો તો 16,108 લગ્ન થાય કે ઓહો હો આટલી બધી વહુની હાવું થાય શું? આટલી બધી વહુની હાવું। એક સંસ્કારી દીકરીના લગ્ન થયા છે, બહુ સંસ્કારી દીકરી, બહુ સંસ્કારી દીકરી સાસરે ગઈ અને હું રોજ કહું છું સાહેબ તમારા દીકરા કે દીકરીને સારા સંસ્કાર આપશો ને એ જ એની સાચામાં સાચી સંપત્તિ છે। કરિયાવરમાં કદાચ 2 વસ્તુ ઓછી આપજો પણ સારા સંસ્કાર આપશો ને એટલે દીકરી તમારી કોઈ દિવસ દુઃખી નહીં થાય, નહીં થાય ને નહીં થાય, કોઈ દિવસ દુઃખી નહીં થાય। અને દીકરીનું ઘર જો સારું ચલાવવું હોય ને તો અહીંથી ફોન ઓછો કરજો તમે, એના દુઃખીને સુખી જ છે તમ તારે। એટલે દીકરીના લગ્ન થયા અને દીકરી સાસરે ગઈ, પોતાના મા બાપ એવા સારા સંસ્કારો આપેલા એટલે દીકરી સવારમાં સાસુ ન ઉઠે ને એટલે પહેલા તો દીકરી ઉઠી ગયો હોય, બાપ ઉઠી જાય
દીકરી ઉઠીને સરસ મજાના પોતાના સાસુ જ્યાં ઉઠે ત્યાં તો સરસ મજાનું આમ બ્રશ તૈયાર રાખે, દાંતણ તૈયાર રાખે. સાસુમાં હજી આમ બ્રશ કરી નવરા ન થાય ત્યાં તો સરસ મજાની ગરમા ગરમ ચા તૈયાર રાખે. ચા પીને જે નવરા ન થાય ત્યાં તો સરસ મજાનું બાથરૂમમાં ગરમ પાણી કાઢી દે. સાસુમાં નાઈન બાઈન નીકળે, આહા એ સાસુમાં સ્નાનમાંથી બહાર નીકળે ત્યાં તો બહુ બટાઈ સરસ પૂજાની બધી સામગ્રી તૈયારી કરી રાખી હોય ઠાકોરજીને સ્નાન કરાવવા વગેરેની. એ પૂર્ણ થાય એટલે તરત ગરમા ગરમ ભાખરી આપે. આહા આટલી ડાય દીકરી, આટલી ડાય દીકરી, બહુ ડાય દીકરી. એમ જ્યાં સાસુમાં ભાખરી ખાઈને ઊભા થાય એટલે તરત કે લ્યો બા હાલો હું તમને મંદિરે એક્ટિવા લઈને દર્શન કરવા લઈ જાઉં. સરસ મજાના મંદિરે લઈ જાય, પાછા આવે. આખો દિવસ સાસુનું એટલું બધું ધ્યાન રાખે. પણ સાહુ થોડાક અઘરા. એ કે મારે હાહુ પણ બતાવવું છે, બતાવવું કેમ? આ મોકો જ નથી દેતી. આ મોકો આપે તો હું સાચું કરું, બતાવું. આમ હાહુ પણ બતાવું ને એટલે એમ. પણ દીકરી ડાય બહુ. હાહુ માને દખવાનો કોઈ મોકો જ મળવા ન દે. આવું તો ઘણા મહિના સુધી ચાલ્યું. એટલે હાહુને એમ થયું કે હું મારું હાહુ પણ બતાવવું ક્યારે કે આ વહુ ઉપર. એટલે એકવાર સવારનો સમય છે ને બરોબર પોતાના દીકરાની વહુ સવારના સમયની અંદર સરસ મજાનું આમ છાશ વલોવી અને માખણ ઉપર તરતું હતું. માખણ તરતું હતું એટલે પોતાની દીકરાની વહુએ કીધું કે માં આ છાશમાં માખણ તરે છે તો લઈ લઉં કે રહેવા દઉં? એટલે તરત દીકરાના વહુની આ વાત સાંભળીને હાહુ ખીજાણા. છોકરાનું નામ એના ઘરવાળાનું નામ માખણલાલ હતું. હા, અને હાહુ ખીજાણા. હવે આજ મોકો મળ્યો. અરે તને તારા મા બાપે સંસ્કાર નથી આપ્યા? મારી સામે તું તારા પતિનું નામ બોલે છે? આવું શીખ્યું છે તને? તને આવા સંસ્કાર આપે? એમ કરીને ખીજાવાનું ચાલુ કર્યું. ખીજાણા. છોકરો ઘરે આવ્યો, રાતે વાત કરી કે તારી બહુ તો જાહેરમાં તારું નામ બોલે છે. દીકરી બહુ ડાઈ હતી. બહુ ડાઈ હતી એટલે કાંઈ બોલી નહીં. 2-3 દિવસ ગયા એટલે દીકરી બહુ ચતુર હતી ને કાંઈ બોલી નહીં. એટલે 4-5 દિવસ ગયા ને ફરી વાર આમ છાશ વલોવવા માટે બેઠી હતી અને ફરી વાર માખણ તરતું હતું. પાછો વહુએ હાથ કર્યો કે માં તમારા દીકરા છાશમાં તરે છે, તમે કહેતા હોય કાઢું, નકર એમાં ને એમાં રહેવા દઉં. તમે કહેતા હોય તો કાઢું. સાહેબ એટલે ગર્ગાચાર્યજીને લગ્ન વિશે પૂછ્યું એટલે ઋષિએ કીધું કે આના એક લગ્ન નહીં, આનો તો ઘણા બધા લગ્ન થશે. ગર્ગાચાર્યજી જ્યાં વિદાય લે છે ત્યાં તો યશોદાજી કીધું કે આપ તો અમારા આંગણે પધાર્યા છો, અમારે ત્યાં લાલનના નામકરણ સંસ્કાર કરવા માટે પધાર્યા છો, અને ભોજન કર્યા વિના થોડું જવાય. ભોજન કર્યા વિના થોડું જવાય. ભોજન કરી લ્યો. અને જ્યાં ગર્ગાચાર્યજી ભોજન કરવા માટે રસોડાની અંદર સરસ મજાની રસોઈ બનાવી અને રસોઈ બનાવીને જ્યાં ભગવાન ઠાકોરજીને, ભગવાન તો શાંતિથી ઘોડિયામાં હુતા છે હજી તો, અને ગર્ગાચાર્યજી આંખ બંધ કરીને થાળ ભગવાનને જમાડે છે કે હે પ્રભુ મારો જમવાનો સમય થયો છે, તમે જમવા માટે પધારો પધારો પધારો. ત્યાં તો પરમાત્મા 4 પગે આમ 2 હાથ ને પગે રામ કરતા કરતા એવા ગર્ગાચાર્યજી તો હજી ભગવાનને પ્રાર્થના કરે છે મારા ભગવાન પધારે, મારા ભગવાન પધારે, હે ઠાકોરજી પધારો. ત્યાં તો અહીંયા ઠાકોરજી આવીને ઝપટું કરવાનું ચાલુ કરી દીધું. અને જ્યાં ઠાકોરજી જમતા હતા, લાલન જમતા હતા, જ્યાં આંખ ખોલી ત્યાં તો સામે યશોદાના દીકરા નંદન કૃષ્ણ પરમાત્મા ભોજન કરી રહ્યા છે. અને ગર્ગાચાર્યજી ખીજાણાઓ, અરે યશોદાજી આમ દીકરાને થોડા સંભાળીને તો રાખો, કોઈક મહેમાન આવ્યું હોય. અમુકના ઘરે જાય ને એટલે સાહેબ બેસવા ન દેવા ને એટલે સાય કરીને બહુ ધબા મારી છોકરા ગૌરાવો. કે આપણે રોવાનું ચાલુ કરશે એટલે આપણા મહેમાન કંટાળીને વ્યા જાય. નો રોતા હોય ને તો મારે એટલે રસોઈ એઠી કરી. એટલે બીજી વાર ગર્ગાચાર્યજી સરસ મજાની રસોઈ બનાવી છે અને ભગવાનને જમાડવા ભોજન કરવા માટે બોલાવે છે. ફરીવાર પરમાત્મા લાલન ધીમે 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 એ જે જગ્યાએ ભગવાનને થાળ ધર્યું છે ત્યાં પધારે છે. થાળ કર્યો ત્યાં પધાર્યો. ફરીવાર
ભગવાન સરસ મજાનું ભોજન ધીમે ધીમે 5 આંગળી નાનકડી એવી આંગળી છે ને ખાવા લાગ્યા છે. ફરીવાર આ ખોલી ત્યાં તો ફરીવાર એ ભોજન એને હેઠું કર્યું છે. અને ત્રીજી વાર જ્યાં ભોજન કરવા માટે આવે છે ને આ વખતે તો ગરગાચાર્યજી ખાલી ખીર જ બનાવી. 3 વાર રસોડું બિચારા કરીને થાકી ગયા. કે આ વખતે તો રસોઈ ભગવાનમાં છે ને ખાલી ખીર બનાવીને ભગવાનને જમાડી લો બસ હવે ઘર ભેગો થાવ. 3 વાર રસોઈ બનાવીને આવીને હેઠું કરી જાય છે. એટલે ખાલી ખીર બનાવી અને તુલસી પત્ર અર્પણ કર્યું છે અને ભગવાનને યાદ કર્યા છે કે હે માધવ, હે કૃષ્ણ, હે લાલન, હે દામોદર, હે નારાયણ, આવું કરીને ભગવાનને યાદ કરે છે, ભોજન કરાવે છે. અને જ્યાં થાળ ભગવાનને કર્યો, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા, જ્યાં ભગવાનને જમાડે છે ત્યાં ભગવાન ફરી વાર આવ્યા. ને આ વખતે તો ગરગાચાર્યજી આંખ થોડીક અડધી ખુલ્લી રાખી. આ વખતે આમ હાથ નાખીને તરત પકડી લેવો છે. દર વખતે હેઠું કરી જાય છે. અને જ્યાં ભગવાન ફરીવાર 4 પગે ધીમે 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 આવ્યા અને જ્યાં ભગવાન હાથ નાખવા માટે જાય ત્યાં તો ગરગાચાર્ય હાથ પકડી લીધો. અને જ્યાં હાથ પકડ્યો ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણે ગરગાચાર્યજીને દર્શન આપ્યા છે. શાંતાકારમ ભુજગ શયનમ. હે ગરગાચાર્યજી, તમે મને બોલાવો છો એટલે હું આવું છું. તમે જ મને બોલાવો છો ભોજન કરાવવા માટે એટલે હું આવું છું. ભગવાને દર્શન આપ્યા છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સ્વરૂપ. નમોશ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે. ભગવાને સુંદર મજાના ગરગાચાર્યજીને દર્શન આપ્યા છે. એ પછીની કથાની અંદર ધીમે 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 હવે ભગવાન 4 પગે ધીમે ધીમે ચાલવા લાગ્યા છે. ચાલવા લાગ્યા છે ને ક્યારેક ઊભા થાય, ક્યારેક પડે, પાછા ક્યારેક ગાયનું પૂંછડું લઈને ગાયના પૂંછડા સાથે રમવા જાય. ક્યારેક દિવાલે ઊભા થાય ને કમાણ સાથે અથડાય ને આવી બધી લીલાઓ કરવા લાગ્યા છે ધીમે ધીમે. માં યશોદાજી એકવાર સરસ મજાના ભગવાનને સ્નાન વગેરે કરીને વાકડિયા વાળની અંદર માં યશોદા સરસ મજાનું તેલ વગેરે નાખી રહ્યા છે. અધરમ મધરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. સાની જેની વાણી મધુર છે, જેના વાળ મધુર છે, જેનો રંગ મધુર છે, જેને આંખ મધુર છે, જેની કાન મધુર છે, જેના હસ્ત મધુર છે, આમ ચાલે તોય મધુર લાગે એવા ભગવાન અખંડ બ્રહ્માંડનો માલિક મારો ઠાકર છે. સાહેબ એક દિવસ હવે ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા એટલે ભગવાનનું મિત્ર સર્કલ વધ્યું ધીમે ધીમે. મિત્ર સર્કલ વધ્યું એટલે એકવાર ધીમે ધીમે બધા જ મિત્રોની સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા ભેગા થયા છે. શ્રીદામાન, સંતોક ને શુંબલ ને મધુમંગલ ને વગેરે સખાઓ બધા ભેગા થયા. એમાં દુબળામાં દુબળો એક મધુમંગલ નામનો મિત્ર હતો. અને એક મિત્ર એવો હોય જ એ ખાવા હાટું જ ભેગો હોય અને રાખવો પડે. થોડી ખુવાણીઓ કરાવે. એટલે એક મિત્ર એવો હતો મધુમંગલ, જે દુબળો હતો. એટલે ભગવાને કીધું મધુમંગલ તો એટલો બધો દુબળો કેમ છે? તને કેમ કોઈ ખાવા નથી દેતું? અરે કનૈયા, અહીંયા માખણ ને મિશ્રીનો કાંઈ ઘટે નહીં, પણ આ લોકો જે કાંઈ હોય બધું જ મથુરામાં જઈને આપી આવે છે, બધું જ વેચી આવે છે. અહીંયા કાંઈ વધે તો આપણે ખાવામાં ભાગમાં આવે ને. ભગવાને કીધું કામ કરીએ, હવે આપણે એક સરસ મજાની આપણે બધા જ ભેગા મળી અને એક સરસ મજાની આખી મંડળીની રચના કરીએ, મંડળ બનાવીએ. અને મંડળનું કાર્ય શું? તો કે ભાઈ ચોરવાનું. પણ શું ચોરવાનું? તો કે ભાઈ માખણ ને દહીં ને દૂધ આવું જ ચોરવાનું, બીજું કાંઈ નહીં. એક ગોવાળે કીધું કનૈયા તું અમને ચોરતા શીખવાડે છે. કનોય કે ચોરતા નહીં, તમને બધાને હવે આમ થોડાક આમ ઉત્તપૃષ્ટ કરું ને. કોઈ ભાળસી તો કે છે ગોકુળમાં રહે છે ને આવા હાવ દુબળા રહે છે. એટલે સરસ મજાની સ્થાપના કરવામાં આવી. ભાગવતજીમાં એવું લખ્યું છે, ઘણા શાસ્ત્રકારો પણ એમ કહે છે કે નામ એવું લખ્યું, બાલ ગોપાલ ચોર્ય વિદ્યા મંડળ પ્રચારક. આવું નામ રાખ્યું મોટું જબરું. એના અધ્યક્ષ ભગવાન કૃષ્ણને બનાવ્યા છે, પ્રમુખ એને બનાવ્યા છે. ઉદ્દેશ્ય શું છે કે ભાઈ કાંઈ નહીં, દહીં દૂધ ને માખણ ચોરવાનું, બસ આ જ કામ કરવાનું, બીજું કશું જ કરવાનું નહીં. આજે આ ચર્ચા ચાલતી હતી ને એવામાં એક ગોવાળે કીધું પણ તો આ શરૂઆત ક્યાંથી કરવી? તો કે તારા ઘરેથી જ કરીએ.
અરે મારી માં તો ભૂકા કાઢ નાખે એમ છે. આજુબાજુ વાળા બેહવા નહીં થાવતા એને ઘરે જવાય. અને એ ડેલીમાં બેઠી હોય ને ત્યારે કૂતર્યું સારું ત્યાં જ નથી નીકળતું. ત્યાં એના ઘરે મારા ઘરે તમને શું દહીં દૂધ મળશે કે નહીં, તારા ઘરેથી જ આજે શરૂઆત કરવી છે. પેલો ગોવાળ કહેવા લાગ્યો કે મારી માં એટલી બધી હોશિયાર છે, એટલી બધી હોશિયાર છે કે એક એઠે ખાટલો રાખે, પોતે સૂવે, ઉપર સીકું રાખે, એની ઉપર માટલી મૂકે, એની ઉપર થાળી મૂકે, થાળી પાછી પાણીની ભરી દે. હા, પાણીની ભરેલી રાખે. જો કોઈ આવે ને થાળી હલે ને પાણી પડે એટલે સીધા માં જાગી જાય. હા, મારા ઘરે ચોરી કરવી બહુ અઘરી છે કનૈયા. પ્રથમ ગ્રાસે મક્ષિકા, પેલા કોળીએ માખી આવશે તો બધું એ કે કાંઈ વાંધો નહીં, બધું જોયું જશે. હા, ભગવાન કૃષ્ણ પોતાના બધા મિત્રોને લઈને પ્રભાવતીના ઘરે આવે છે. પ્રભાવતી શાંતિથી બપોરના ટાણે હોતી છે. પ્રભાવતી સૂતી છે અને ઉપર સીકું બાંધ્યું છે અને સિક્કાની અંદર માટલું છે અને માટલામાં માખણ ભર્યું છે ને એની ઉપર થાળી મૂકી, થાળી પાછું પાણી હતું. હા, એટલે કનૈયાએ વિચાર કર્યો ચોરી કરવી અઘરી તો છે પણ હવે કાંઈક થશે, હવે બીજું શું. બધા અંદર પડ્યા એટલે વાંદરાને કીધું ભગવાને જાઓ યમુનાજીમાં જઈ અને સરસ મજાની કમળની પેલા દાંડી લઈ આવો. એટલે વાંદરા ગયા છે, કમળની દાંડી લાવ્યા. ભગવાને ધીમે ધીમે પેલા થાળીમાં એક નાળસું મૂક્યું, પાણી ખેંચ્યું, પેલા બધું થાળીનું પાણી ખાલી કરી નાખ્યું. પાણી ખાલી કરી નાખ્યું, ઉપરથી ધીમે કરીને થાળી લઈ લીધી અને પછી એક ગોવાળની માથે ચડ્યા ને ઉપર સૌથી ઉપર ભગવાન કૃષ્ણ છે ને, અને ધીમે કરીને થાળી લઈ અને જે કાંઈ અંદર હતું બધાને ખવડાવવા લાગ્યા. ઓલી તો ઘસ ઘસા શાંતિથી હોતી છે. બધાએ ખાઈ લીધું. એમાં ખાઈ લીધું, જ્યાં ભાગવા ગયા એમાં પ્રમુખ છે લટકતા રહી ગયા એક હાથે. કૃષ્ણ લટકતા રહી ગયા. અહીંયા પ્રભાવતીને જાગવું, અહીંયા ભગવાને અટકી જવું. બધાએ છોકરા ભાગ્યા પણ પ્રમુખ છે હલવા ગયા. કરવું શું હવે પકડાઈ ગયા બીજું શું. હાલ કે દુની તારી રાહ જોતી હતી હું, ક્યારે કનૈયો હાથમાં આવે. આ યશોદામાં કોઈનું સાચું પડવા નથી દેતા. જ્યાં રાવ લઈને જઈએ ત્યાં તો યશોદામાં આપને ખીજાવા લાગે. એ ગોપીઓ તમે તો ચોર કરીને મારા દીકરાને ખરાબ કરી નાખ્યો. આખા ગોકુળની અંદર સાપ ખરાબ ઊભી કરી દીધી. ચોર છે તમારો દીકરો, ચોર છે. યશોદાજી કોઈનું સાંભળતા નતા ને, આ સબૂત સાથે કે જો આ તમારો કનૈયો, તમે કોઈનું માનતા નથી ને. અને એક હાથમાં કનૈયાને બાવડું પકડ્યું ને એક હાથમાં હોટીને પ્રભાવતી યશોદાના ઘર કોઈ નીકળ્યા. વાહ, છોકરાનું ટોળું આખું ટોળું છોકરાઓનું. અને એ બજારમાં રાડ્યું નાખતું નીકળ્યું ને એવામાં ગામનો ચોરો આવ્યો. અને ગામનો ચોરો આવ્યો ને આ હાથમાં તો હોટી હતી અને આ હાથની અંદર ભગવાનને પકડ્યા હતા. ગામનો ચોરો આવ્યો ને જ્યાં પ્રભાવતી લાજ કાઢવા માટે ગઈ અને ભગવાને એના છોકરાને બાવડું પકડાઈ દીધું. ભગવાન પાછલી શેરીમાંથી જઈને ઘરે વિયા ગયા. ભગવાન પાછલી શેરીમાંથી ઘરે વિયા ગયા. ઘરે જઈને કે માં હજુ તો બહુ ભૂખ લાગી છે, માખણ જને મિશ્રી જને બહુ ભૂખ લાગી છે. વાટકીની અંદર સરસ માખણ લઈને ભગવાન તો સરસ મજાનું ખાય છે. ભગવાનને ખબર હતી હમણાં વાવાઝોડું હાલ્યું જ આવે રેડી જ રાહ છે. અને જ્યાં એ યશોદા એ મૈયા કરતું ટોળું આખું આવ્યું અને યશોદા માના આંગણાની અંદર આવ્યું. યશોદા માં કીધું પેલા પ્રભાવતી ધીરની રાતે બોલો, તમે જે માટે આવ્યો હોય માટે. પ્રભાવતી લાશ કાઢી છે ને એમ કે નંદ બાબા ઘરે હશે. હા બોલો, શું લેવા પધાર્યા છો? શું લેવા પધાર્યા છો બોલો? કે અમે ક્યારના તમને કહેતા હતા કે તમારો કનૈયો આવું કરે છે, તમારો કનૈયો હેરાન કરે છે, તમે કોઈનું સાચું પડવા નતા દેતા ને. જો આજ તો હું સબૂતની સાથે લાવી છું. આ તમારો કનૈયો આખી ટોળકીને લઈ, અરે એ ખાય તો વાંધો નથી, એના મિત્રો ખાય તો વાંધો નથી, પણ ઓલા મરકટો એટલે કે વાંદરાઓને હારો જ ખવડાવે છે. જેટલું પ્રભાવતીને બોલવું હતું ને એટલું બોલી લેવા દીધું. હા, જેટલું બોલવું હતું ને એટલું બોલી લેવા દીધું. એ બધા મૂકી દો ને ગોતવા નહીં.
લાઈવ ચાલુ છે ને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે પ્રભાવતે કીધું કે યશોદામાં તમારો કનૈયો કેવા તોફાન કરે છે. આજ તો એને મારા ઘરની અંદર જોવું તો આખું રેલમ ચેલ કરી નાખ્યું. તમારો કનૈયો આમ કરે છે ને તમારો કનૈયો આમ કરે છે ને. તા તો ભગવાન ધીમે ધીમે નાના પગ છે, નાના હાથ છે ને ભગવાન ધીમે 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 એક હાથની અંદર વાટક્યો છે ને ભગવાન માખણ ખાતા ખાતા હજી ધીમે ધીમે બહાર આવે ત્યાં યશોદાએ કીધું કે એ પ્રભાવતી થોડુંક સંભાળીને બોલો. તમે સંભાળીને બોલો. મારા કનૈયાને કહેતા પહેલા થોડોક વિચાર કરી લો અને પહેલા લાજ ઉગાડીને જોવો કોનો છોકરો છે એ. અને જ્યાં લાજ ઉગાડીને જોયું ત્યાં તો એ તો પોતાનો છોકરો. ભગવાન તો ધીમે 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 માખણ ખાતા ખાતા એ બહાર આવ્યા છે. ભગવાન કે ડીગો ડીગો એમ કોઈના હાથમાં આવું એમ તું મને પકડી શકે તું થોડો આવું બાપ. હે રોજ નવી 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 ફરિયાદો આવે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હે આહા કાનુડે એટલા બધા આમ તોફાન કરવા લાગ્યો ને એટલા બધા અને અનેક લીલાઓ કરવા લાગ્યો. પણ લીલાની અંદર પણ ખૂબ મજાઓ હતી બાપ. આવશો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે સત્સંગ મંડળનો કાનૂન હોય ને તારે ભૂકા કાઢ્યો તો વિચાર કર્યો કે કનૈયો કેટલો ગભરાવતો હતો. આવશો સુતેલા બાળ મારા વાલાએ જગાડ્યા. 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 રમતાને રોવડાવ્યા ગોકુળિયામાં કાનુડે રે
क्रीडमानस्ते रामद्या गोपदारकाः कृष्ण मृदभासित वाणिभि मातने हृदयम। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે વિચાર તો કરો, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પાલન કર્યું છે, અંત સમય લય કરનાર છે, બાળક સ્વરૂપે કેવા ગોકુળની અંદર સરસ મજાના અનન્ય લીલાઓ કરી રહ્યા છે। એક દિવસ કનૈયો અને બલરામ સાથે રમતા હતા પોતાના પટાંગણની અંદર, અને એકબીજાની સાથે તાળી માળીને એટલું બધું આનંદથી રમતા હતા। અને એવામાં ભગવાનને એમ થયું કે લાવ, અત્યાર સુધી તો મેં દહીં ને માખણની તો બહુ ખાધું, હું થોડીક મારા વ્રજની, મારા ગોકુળની માટી તો ચાખું કેવી છે, થોડીક માટી તો ચાખું। અને જ્યાં ભગવાને માટી પોતાના મુખની અંદર મૂકીને બલરામજી જોઈ ગયા, એટલે બલરામજી દોડતા દોડતા યશોદાજી પાસે આવ્યા છે અને કહેવા લાગ્યા કે મૈયા, એ મૈયા, કાનુડાએ માટી ખાધી છે, માટી ખાધી છે। એમ જ્યાં ખબર પડી ત્યાં તો યશોદાજી આવ્યા છે, ઉતાવળથી આવી કનૈયાનો હાથ પકડ્યો અને પકડીને ધમકાવા લાગ્યા, હે કનૈયા, તે માટી કેમ ખાધી? કનૈયા કીધું, માં, મેં માટી ખાધી જ નથી, નાહમ ભક્ષિતવાન બહા, મેં માટી નથી ખાધી। યશોદાએ કહ્યું, જો કનૈયા તારી વાત સાચી હોય તો મોઢું ખોલ, આ બધા ખોટા, તું જે હરિચંદ્રનો દીકરો છે આખા ગોકુળમાં, તું કે જ બધું સાચું હોય, એટલી ફરિયાદો આવે તો હું કોઈનું માનતી નથી। અને જ્યાં ભગવાને કૃષ્ણ પરમાત્માએ જ્યાં મોઢું ખોલ્યું ત્યાં તો યશોદાને વિશ્વ દર્શન કરાવ્યા છે, પોતાના મુખની અંદર વિશ્વના દર્શન કરાવ્યા છે। અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ પાતાળ ભૂલોક ભૂલોક સ્વહલોક મહલોક નવે નવ ગ્રહો દિશાઓ બધું જ આ વિશ્વ દર્શન પરમાત્માએ માં યશોદાને કરાવ્યું છે। યશોદાને કરાવ્યું એટલે યશોદાજી ઘડી કઈ બોલી શક્યા નહીં। ભગવાનને ખબર પડી કે જો માં એમ સમજી જશે કે મારો લાલો એ લાલો નહીં, આ તો અખંડ બ્રહ્માંડનો માલિક છે, ભગવાન નારાયણ છે, તો મને માનો પ્રેમ નહીં મળે સાહેબ। અને માનો પ્રેમ મેળવવા માટે, માના પ્રેમ મેળવવા માટે તો બાળક સ્વરૂપને ધારણ કર્યું છે। મેં એટલા અવતારો લીધા, એ અવતારોની અંદર મેં ક્યાંય માનો પ્રેમ સરખો પ્રાપ્ત નથી કર્યો। મારે કનૈયો બનીને હું એટલા માટે તો આવ્યો છું, મને યશોદાનો પ્રેમ મળે, મને માનો પ્રેમ મળે। અને જો માં મને ઓળખી જશે કે હું પરબ્રહ્મ છું, તો મારી જે કાંઈ આ બધી બાળપણની માયા છે, મારી જે બાળપણની જે મારી લીલાઓ છે, બધી મારી અધૂરી રહેશે। વિશ્વ દર્શન કરાવ્યા એટલે માં યશોદા કનૈયાને પગે લાગવા માટે જાય છે। પગે લાગવા જાય એટલે કનૈયા કીધું કે માં, તો આ શું કરે છે? અરે કનૈયા, તું તો પરબ્રહ્મ છે બાપ, તારી મેં તારા મોઢાની અંદર મેં વિશ્વ દર્શન કર્યું, તારા મુખની અંદર તો બધું છે, તું જ પરબ્રહ્મ છે। કનૈયા કીધું કે માં, એવું કાંઈ નથી, તું પેલા આંખ સાફ હરખી કર ને પછી જો। યશોદાએ જ્યાં ફરી વાર આંખ સાફ કરીને પાછું જ્યાં જોયું કનૈયાના મુખની અંદર, તો એને કશું જોવા ન મળ્યું। એટલે માને એમ થયું કે આ હો એવું હશે, આ ગડપણના કારણે કદાચ મારી આંખ છે થોડીક ઝાંખી પડી હશે, પણ ભગવાને બધી જ માયા છે હંકેલી લીધી છે। યશોદાજી બધું જ ભૂલી ગયા છે। એકવાર માં યશોદા વિચાર કરે છે કે લાવે, કનૈયો મારા ઘરનું માખણ ખાતો નથી ને, અને બહારનું જ ખાય છે ને। આજે યશોદાએ મૈયાએ કાના માટે પોતાના હાથે માખણ તૈયાર કરે છે। યશોદાજી હાથની અંદર કંગન, સવારનો પરોઢ થયો છે, સવારને પરોઢની અંદર સ્નાન વગેરે કરી ભગવાનની સેવા પૂજા કરી, અને માં યશોદાજી હાથની અંદર સરસ મજાના કંગન, સરસ મજાની સાડી વગેરે અંબુડાની અંદર વેણી નાખી, વહેલી સવારે ઉઠીને માં યશોદા ધીમે 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 સ્વયં ભગવાન ઠાકોરજી માટે સરસ મજાનું છાછ બોલાવી રહ્યા છે। ભગવાનના બાલ ચરિત્રનું વર્ણન સરસ મજાનું વાગોળી રહ્યા છે। ઓહો, આપણે પણ ઘરના કામ કરતા હોય ને સાહેબ, ઘરના કામ કરતા 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 બસ પરમાત્માનું ચિંતન મનન સતત જો મનની અંદર ચાલુ હોય તો એ કામની અંદર વિશેષ રસોઈ બનાવતા હોય, જો પરમાત્માના નામનું સ્મરણ તમારા મનમાં ચાલતું હોય તો એ રસોઈની અંદર વિશેષ મીઠાશ તમને પ્રાપ્ત થાય છે। આપણે પણ ઘરના કામ કરતા 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 હાલતા ચાલતા ઉઠતા બેસતા પ્રભુનું સતત સ્મરણ કરવું જોઈએ।
આપણે ગાઈએ તો છીએ, કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ રામનું નામ. આ મોબાઈલ આવતા બધું જ બધાને ભૂલવાડી દીધું. પેલા હવારમાં ઉઠીને આપણે બોલતા કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલ્લે સરસ્વતી કરમધ્ય હેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આવું બોલી આપણા દિવસની આપણે શરૂઆત કરતા. જતો જો હવારમાં ઉઠીને તો પેલો આપણને ફોન હાથમાં આવે, જોઈએ કે કોઈનો મેસેજ આવ્યો નથી ને. હા આ પેલી ટેવ પડી. 5 વાગ્યાનો સાહેબ અલાર્મ મૂક્યો ને ઉઠે કેટલા વાગે ખબર છે? 7 વાગે ઉઠે. 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો ને 7 વાગે ઉઠે. જેટલી વાર અલાર્મ વાગે એટલી વાર બંધ કરી દે, જેટલી વાર વાગે એટલી વાર બંધ કરી દે. એકવાર જલારામને એમ કહેજો, અંદર બેઠેલા જલારામને ખબરમાં 5 વાગે ઉઠાડજે, અને વગર અલાર્મે તમને આ અંદર બેઠેલો જલારામ ઉઠાડશે ઉઠાડશે ને ઉઠાડશે. અલાર્મ તો હમણાં આવ્યા ભાઈ. પેલા આપણે બધાને જલારામ જ ઉઠાડતો હતો. જલારામ જ ઉઠાડતો હતો બાપ. એટલે બોલતા ને એ બધું જ ગયું. પછી મંદિરે જવાનું ધીમે ધીમે ઓછું થયું, કેમ કે હાલવાનું બોનસ થઈ ગયું. આપણે બધાને ખબર છે જ્યાં જવું ને ગાડીને કિક મારીને ભાગ્યા. ઘરની અંદર રોજ નિત્ય પૂજા હોય. ગણપતિ મહારાજ, તમારા કુળદેવી, ભગવાન લક્ષ્મી નારાયણ, ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શિવ. મંદિરની અંદર આ 5 દેવ તો અવશ્ય હોવા જોઈએ જોઈએ ને જોઈએ. બસ સવાર સાંજ જો તમે દીવાબત્તી કરશો, સવાર સાંજ તમે સેવા પૂજા કરશો. વિજ્ઞાન પણ એમ કે છે કે જેના ઘરની અંદર સવાર સાંજ ઘીનો દીવો થતો હોય, ઘરની અંદર કોઈ દિવસ ખરાબ વિચાર નથી આવતો બાપ. એ ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા નથી આવતી. ભગવાન સૂર્યનારાયણની તમે ઉપાસના કરો. સવારમાં ઉઠીને ખાલી એટલું કહો ને, હે ભગવાન સૂર્યનારાયણ સભા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણોતુષ્મિ દિવાકરમ. અરે શ્લોક નથી આવડતો રહેવા દો, ચલો. પણ એટલું તો બોલતા આવડે ને. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. હાથની અંદર સરસ મજાની તાંબાની લોટી લઈ એની અંદર જળ ભરી એની અંદર થોડુંક ચંદન ચોખા અને પુષ્પ પધરાવી અને ભગવાનને તમે સુંદર મજાનો અર્ઘ્ય આપો. સાહેબ વ્યાસપીઠ ઉપરથી કહું છું, તમારા જીવનમાં કોઈ દિવસ દરિદ્રતા નહીં રહે. તમારા જીવનમાં કોઈ દિવસ દરિદ્રતા નહીં રહે. માટે રોજ ભગવાન સૂર્યનારાયણને વંદન કરવા. ત્યાર પછી કીધું તમે જેને ઈષ્ટદેવ માનો છો, જેની તમે રોજ સેવા પૂજા કરો છો, એના નામની માળા કરવી. તમે સ્વામિનારાયણ ભગવાનને માનો છો તો એમની માળા કરો. તમે ઠાકોરજીને માનો છો તો ઠાકોરજીની માળા કરો. તમે ભગવાન શિવને માનો છો તો શિવના નામનો જપ કરો. પણ જપ કરવો અવશ્ય છે. યાદ રાખજો કે બેંકમાં ખાતું ખોલાવવાથી કાંઈ ફેર પડતો નથી. એની અંદર તમારે ધીમે ધીમે થોડા થોડા પૈસા મૂકવા પડે તો તમને અમુક વર્ષે એ પૈસા છે ઝાઝા બધાય લાગે. નકર કાંઈ ખાતું ન ખોલાવતું કોરું કોરું જ રહે, એમાં કોઈ પૈસા નાખવા આવે નહીં. એમ આ જીવનમાં જો તમે તમારા પુણ્ય રૂપી બિયારણને તમે ધીમે ધીમે જપ રૂપી બિયારણ તમે વાવશો નહીં તો કશું થવાનું નથી. આસન લગાવીને માળા હાથમાં લઈને બેસે. માળા ફેરવતા ફેરવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ સાહેબ બોલતા જાઓ. જીવનની અંદર કેટલો તમારા જીવનમાં ભક્તિ પલશે અને તમારું જીવન છે ધન્ય બનશે. અને રોજ નિત્ય તમે સેવા પૂજા કરો છો, રોજ ઠાકોરજીની સેવા પૂજા કરો છો, અને કોકના સવારમાં કોકની સામે તમે મળશો તો એને સારા સુકન થશે. એને કોકના સારા સુકન થશે. રોજ નિત્ય પૂજા કરવી બાપ. અમુક તો માળા લઈને બેસે ને એટલે માળા ફેરવતા ફેરવતા આમ થોડીક વાર લાગે ને એટલે માળાને ગૌ મખીમાંથી બહાર કાઢે ને જોવે કે હવે ઓલું ફૂમકું આઘું કેટલું છે. આસન પોતાનું એક હોવું જોઈએ. તમે નિત્ય પૂજા કરો છો તો તમારું આસન એક હોય, તમારી ગૌમુખી માળા એક હોય, તમારા ગુરુએ આપેલો મંત્ર પણ તમારો એક હોય. આ બધા આપણા શાસ્ત્રોમાં નિયમો બતાવે છે. આપણે પૂજા કરીને ઊભા થઈએ એટલે આપણા આસન ઉપર બીજા બેસે, એ પૂજા કરીને ઊભા થાય એટલે એ આસન ઉપર બીજા બેસે. આપણું આસન એક હોવું જોઈએ. સુર માટે વહેલી સવારેમાં યશોદા ઉઠ્યા છે અને ભગવાનના બાળ ચરિત્રનું વર્ણન યાદ કરે છે. ઓહો,
યશોદાજી દૈવ વલવ્યા સરસ મજાના ભગવાન સુધા છે માનું ગીત સાંભળ્યું છે હે જાગ ને તું જાદવા આહા સવારે 5 વાગ્યામાં યશોદાજી સરસ મજાનું દહીં વલવી રહ્યા છે અને આવું સરસ મજાનું પ્રભાત્યું ગાઈ રહ્યા છે સુંદર મજાનું આવું સરસ મજાનું પ્રભાત્યું ગાઈ રહ્યા છે દહીં વલવી રહ્યા છે કાનુડાના કાનની અંદર જ્યાં શબ્દ પડ્યા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા વહેલી સવારે ઉઠ્યા છે આંખ ચોળતા 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 માની પાસે આવ્યા છે અને માને કહે છે કે માં બહુ ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે સવારે ઉઠી અને માં યશોદાની પાસે આવ્યા મૈયા મને ભૂખ લાગી છે માએ ભગવાનને સ્તનપાન કરવા લાગ્યા છે દહીં વલોવતા જાય માં યશોદા કનૈયાને સ્તનપાન કરાવે છે ભગવાનને એમ થયું લાઈ માની થોડીક નાની એવી પરીક્ષા કરું માને મારો કેટલો પ્રેમ છે એટલે ઠાકોરજીએ માની પરીક્ષા કરવા માટે યશોદાજીએ જે સુલા ઉપર દૂધ મૂક્યું હતું ને સુલા ઉપર દૂધ યશોદાજીને યાદ આવ્યું ભગવાને માયા કર્યો એ દૂધ યાદ આવ્યું એટલે કૃષ્ણ પરમાત્માને નીચે મૂકી અને મા જે છે એ દૂધ ઉભરાઈ ન જાય એની માટે રસોડાની અંદર ગઈ છે કાનાને એમ થયું કે ઓહો મારા કરતા તો માને દૂધ વાલું છે હીરાને મૂકીને પથ્થરને પ્રાપ્ત કરવા માટે યશોદા ગયા છે અને અહીંયા કાનાને ક્રોધ આવ્યો ને જે કાંઈ ગોળીમાં હતું એ બધું જ આડા હોળ મીઠાનું સૂતન કરી નાખ્યું બધું ઢોળી નાખ્યું આને એવો કાનો ક્રોધિત થઈ જાય એવા થઈ જાય બધું જ ઢોળી નાખ્યું જ્યાં દૂધ હરખું કરીને માં યશોદા પાછા આવ્યા ત્યાં તો આખા ઓસરીની અંદર દૂધ દહીં દૂધ ને છાશ ને બધું ઢોળી નાખ્યું યશોદાજી આવીને ખીજાવા લાગ્યા ગોળી હામું જોતા જાય ખીજાતા જાય ગોળી હામું ખીજાતા જાય ખીજાતા જાય યશોદાને દૂધ ને છાશ ને દહીં ને ઢોળાનું એને દુઃખ નતું પણ એને જે ઓલી ગોળીમાં ઘૂમો પડ્યો ને એનું એને દુઃખ હતું એ ગોળી એના પિયરની હતી ઢોળી નાખ્યું એનો એને કોઈ વાત નતો કે આ તે શું કામ કર્યું એમ અને યશોદા વિચાર કરે છે હું આ ગોપીઓની માનતી નથી પણ આજે કનૈયાએ મહારાજ ઘરની અંદર આ બધું ઢોળ્યું આ બધું કર્યું એટલે માં યશોદા લાકડી લઈને કનૈયાને પકડવા માટે દોડી છે કનૈયાને પકડવા માટે દોડી છે યશોદા એ ભક્તિ છે અને ભક્તિ બ્રહ્મને પકડવા માટે દોડી છે અને જીવનમાં જો ભક્તિ હોય ને તો જ બ્રહ્મને પકડી શકાય હું રોજ માટે કહું છું કે જીવનમાં જો તમારા જીવનમાં ભગવાનનું ભજન હશે ને તો જ તમે ભગવાનને પકડી શકશો તો જ તમે ભગવાનને ઓળખી શકશો નકર ભગવાન બાજુમાંથી આવીને વયા જશે તો તમને મને કોઈને ઓળખી નહીં શકે અત્યારે ભગવાન કાંઈ પિતાંબર ને શંખન ચક્રન ગદાન પદ્મન એવું લઈને ન આવે કાંઈ અત્યારે ભગવાન આવે તો કેવા સ્વરૂપમાં આવીને કેવા વેશની અંદર આવીને તમને મને ખબર પણ ન રહે સુંદર મજાની અહીંયા શ્રીમદ ભાગવતની કથા દાદા કરણેશ્વરના સાનિધ્યમાં થઈ રહી છે
તો સાહેબ આવી ભગવાનની શાસ્ત્રમાં તો એમ કીધું છે કૃષ્ણના ગુણ ગાવ એટલે શિવ આવે ને આવે, અને શિવના ગુણ ગાવ એટલે મારો ઠાકર આવે ને આવે. તો આ વિચાર તો કરો, આપણે પાંચ દિવસથી અહીંયા ઠાકોરજીના ગુણ ગાઈએ છીએ, તો મારા કરણેશ્વર દાદા કોઈ ને કોઈ સ્વરૂપે અહીંયા આવીને વયા ગયા છે, અને આપણી વાણીને, આપણી આ તાળીને, આપણી આ કડતાલને સાંભળીને વયા ગયા છે. આપણે શું ખબર હે? કારણ કે આપણી પાસે ભજન નથી ને. ભજન હોત તો ખબર પડી જાય કે આ જ ભગવાન છે, આ જ ઈશ્વર છે. અને કદાચ ભગવાન મૂળ સ્વરૂપમાં આવ્યા હોય, રાત્રે અહીંથી મંદિરેથી ઘરે જતા હોય, બરોબર સ્મશાનનો પાસે આપણે ભગવાન હામાં મળે, જટાટવી ગલજ વલ પ્રવાહ પાવ કે સ્થળે ગલય વલમ બલમ બિતામ ભુજંગ ટુંડ, આવા ભગવાન હામાં મળે તો આપણે આમ કરવા ઉભા રહીએ, મુઠ્ઠીઓ વાળી ખાય ખા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ. ઉભા રહીએ દર્શન કરવા, શિવના દર્શન કરવા ઉભા રહીએ. ભગવાનનું એક ઘરેણું હામું મળી ગયું તો ઓય માં થઈ જાય. ભગવાન તો સાહેબ કોઈના કોઈ સ્વરૂપમાં આવીને વયા જાય, તમને મને કોઈને ખબર નથી. એ તો બ્રહ્મ છે. જીવનમાં ભક્તિ હશે તો જ બ્રહ્મને પકડી શકાશે, અને તો જ પકડવા માટે દોડવાનું રહે. હું કાયમ માટે કહું છું કે જો તમે તમારા ખેતરમાં કાંઈ નહીં વાવો તો ખડ તો ઉગવાનું. તમે કાંઈ નહીં કરો તો તમારું પાપ એ તો કાંઈ ને કાંઈ સ્વરૂપે મારાથી તમારાથી પાપ થાય. સવારે ઉઠી અને સાંજે હુઈએ ત્યાં સુધીમાં હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે ઘણા બધાએ પાપ આપણે ઘણી વાર કરી લઈએ છીએ. એ પાપનું કાંઈ નિદામણ હોય, એ પાપનું કાંઈ નિવારણ હોય તો કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિનું નામ છે, ભગવાન મહાદેવનું નામ છે. સવાર સાંજો ખાલી ઠાકોરજીની સેવા પૂજા કરશો, સવાર સાંજ ખાલી મહાદેવની સેવા પૂજા કરશો તો જીવનમાં તમે જે કાંઈ પાપ કરો છો ને દિવસે ને દિવસે તમારે નિદામણ થતું હશે. માટે યશોદા પકડવા માટે દોડ્યા છે. ભગવાન પકડાતા નથી. પછી માને હા ચડવા લાગ્યો, ઉંમર તો હતી. એટલે કનૈયાને કીધું, કનૈયા તું આવ પકડાય જા. કનૈયા કીધું મને પકડીને શું કરશો? કે તારી પૂજા કરવી છે. હા તારી પૂજા કરવી છે. પણ માં લાકડી લઈને પૂજા કરવી છે કે હા પૂજા કરવી છે, પણ આજ તો એવું કઈ પરવાય નથી કે તમે મારી પૂજા કરો. આજ એવો કઈક પર્વ હોય તમે મારી પૂજા કરો તો વાત અલગ છે. હા કનૈયા કીધું માં જો લાકડી તું નીચે મૂકી દે તો હું આવું. યશોદાજીએ લાકડી સાઈડમાં મૂકી છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા યશોદાજીની પાસે આવ્યા છે. માએ પકડ્યા છે. માએ પકડ્યા જ્યાં આમ કરવા ગયા અહીંથી આમ સુધી આમ આવ્યું, અને ત્યાં ભગવાન રડવા લાગ્યા. યશોદાને હા દયા આવી, મારા કનૈયાને મરાય નહીં હો. ભગવાનને માર્યા નથી, કનૈયાની સામે જોઈને પોતાનું હૃદય આમ પીગળવા લાગ્યું, મારા કનૈયાને મરાય નહીં હો. મારીશ નહીં તો આ દિવસે ને દિવસે વધારે તોફાન કરશે. એટલે યશોદાજીએ ખાંડણીઓ હતો ત્યાં સરસ મજાની બાંધવાની વ્યવસ્થા કરી. આને બાંધી દઉં ને એટલે હવે તોફાન કરતો બંધ થાય. યશોદાજી ગયા છે ઘરની અંદર, દોરડું લઈને આવ્યા. માએ દોરડું લીધું ને દોરડું જ્યાં બાંધવા માટે જાય, જેટલી વાર બાંધવા માટે જાય ને એટલી વાર થોડું ખૂટે. બીજી વાર જાય, બીજી દોરી લાવે, બીજી દોરી લાવીને જ્યાં બાંધવા જાય કે થોડુંક ખૂટે. ભગવાન કહે છે કે માં હું એમ નહીં બંધાવ, જો તું મને પ્રેમથી બાંધીશ ને તો હમણાં હું બંધાઈ જઈશ. બસ પ્રેમ. અને મા ઉપર આજે કૃષ્ણને દયા આવી છે કે હવે મારી માને પરસેવો વળવા મળ્યો, હવે હું બંધાઈ જાઉં. અને પછી ભગવાન પરમાત્મા માના બંધનમાં બંધાણા છે. ખાંડણિયાની સાથે નહીં, માના બંધનમાં બંધાણા છે. અને ઈશ્વર તમને મને એવું શીખવે છે કે હું ઈશ્વર હોવા છતાં, હું પરબ્રહ્મ હોવા છતાં હું માના અને બાપના બંધનમાં બંધાણો છું. બાપ તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો માણા છીએ. ઈશ્વર હોવા છતાં જો માતા પિતાના બંધનમાં બંધાણા હોય તો તમે ને હું તો માણા છીએ સાહેબ. મા બાપના બંધનમાંથી કોઈ છૂટી શકતું નથી. થોડી વાર લાગી એટલે નંદ બાબા આવ્યા છે. નંદ બાબાએ ભગવાનને એવું કહેવાય છે કે
એ ત્યાર પછી એ ખાંડડિયાને ઢસડતા આંગણામાં બે યમલા અર્જુન નામના બે વૃક્ષો હતા ને એ વૃક્ષોનો ઉદ્ધાર કર્યો ને એને ધન્યતા અનુભવી કે અમે ધન્ય છે કે આપના દર્શન છે. અમને ભલે નારદ મુનિએ શ્રાપ આપ્યો હોય, જેને શ્રાપ મળ્યો ને સાહેબ એને ભગવાન મળ્યા. અને જીવનમાં દુઃખ હોય ને તો સુખ આવે, બાકી તો એ યમલાજુને સરસ મજાની વાણી ગુણાનું કથને શ્રવણયો કથાયામ હસ્તો સકર્મસો મનસ્ત પાદર્યો નહ સ્મૃતનામ શિરસ્તન નિવાસ જગત પ્રમાણે દ્રષ્ટિમ સતામ દર્શનેસ્તુ ભવતુ નુનામ. યમલાજુને કેટલી સુંદર મજાની સ્તુતિ કરી છે કે હે ભગવાન, અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને નારદ મુનિએ શ્રાપ આપ્યો. હે પ્રભુ, આપ તો જગતના પાલન છો, આપ તો પોષણ છો ને આપ સંહાર કરતા છો. હે પ્રભુ, આ વાણી આપના ગુણ ગાય છે, કાનથી આપની કથા સંભળાવે છે, હાથથી આપની સેવા કરતા રહે, મન આપના ચરણમાં લીલ રહે, મસ્તક આપને પ્રણામ કરતા રહે અને આંખો આપના દર્શન કરતી રહે એવી કૃપા કરો. આ યમલાર્જુન નામના બંને કેવી સરસ મજાની સ્તુતિ ભગવાનની કરી છે. આગળની કથામાં આપણે વૃત્તાસુરની કથા સાંભળી હતી ને, ભૂલાઈ ગઈ. એ વૃત્તાસુર રાક્ષસ હોવા છતાં ભગવાનની કેટલી સુંદર સ્તુતિ કરી હતી. 7 દિનની કથામાં થોડુંક 7 મિનિટનું યાદ રાખજો હો. પાછા કોક તમને આ 12 ગામની દીકરીઓ અહીંયા હાયરે છે, અહીંયા આવી છે, પછી ને હાયરે જશે એટલે હાહુ પૂછશે તમને, હા કથા સાંભળવા ગયા હતા ઓ બટા, કે હા હું સાંભળ્યું કે ભાઈ એ ભૂલાઈ ગયું. યાદ રાખજો, અમારા ગામના ગોરદાદા દીકરા આવું કહેતા હતા કથામાં કે ઘરમાં ખૂબ સેવા કરવી જોઈએ, ઘરને મંદિર જેવું રાખવું જોઈએ. અને બધી જ અમારા કીડી ગામની દીકરીઓ અહીંયા આવ્યા છો ને, એ બધે એટલી સુંદર ઘરમાં એવું સરસ મજાનું વાતાવરણ ઊભું કરજો કેમ થવું છે કથા સાંભળવા ગયા પછી ખરેખર આનામાં ઘણો ફેર છે. તમારું મોટામાં મોટું કોઈ તીરથ હોય તો તમારા સાસુ ને સસરા છે. આજે અહીંયા આવ્યા છો ને એટલું યાદ રાખીને જવાનું કે આપણું મોટામાં મોટું તીરથ આપણા સાસુ સસરા છે. બસ એ રાજી રહેશે ને એટલે બધા 68 તીરથ બધા જ રાજી છે. એને ટાઈમે જમવાનું આપજો, એને ટાઈમે ખુશી રાખજો, અને એના આંતરડામાંથી એકવાર આશીર્વાદ નીકળી ગયા જા બટા તારું બહુ સારું થાય, પછી તમારે હાથે બે હાથે ભેગું કરવા જેટલું એટલું ભગવાન તમને દેશે. એટલું ભગવાન તમને દેશે. એટલે આ સરસ મજાની સ્તુતિ કરે છે. ત્યારબાદ એ કુબેરના પુત્ર ભગવાનની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી વિદાય થયા છે. પ્રદક્ષિણા આવ્યું એટલે કહી દઉં કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા થાય. તમે રોજ અહીંયા પ્રદક્ષિણા કરવા આવો છો ને, ઘણા કરે છે. તમે કોઈ પણ વિષ્ણુ ભગવાનના મંદિરે જાઓ અથવા રામ ભગવાનના મંદિરે જાઓ તો એની 4 પ્રદક્ષિણા થાય. 4 તો ઓછામાં ઓછી કરવાની હોય, 4 પ્રદક્ષિણા કરાય. તિસ્ર કાર્ય વિનાયકા, ગણપતિની 3 પ્રદક્ષિણા થાય. ગણપતિ દાદાનું કોઈ મંદિર હોય તો 3 પ્રદક્ષિણા કરવી. વિષ્ણુ ભગવાનનું મંદિર હોય, રામ ભગવાનનું મંદિર હોય, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય તો 4 પ્રદક્ષિણા કરવી. એકશ્ચંદ્યા રવિ સપ્તાહ, માતાજીનું કોઈ મંદિર હોય ને માતાજીના મંદિરે તમે દર્શન કરવા માટે જાઓ તો વાલા ભક્તજનો 1 પ્રદક્ષિણા થાય. અને ભગવાન સૂર્યનારાયણની તમારે પ્રદક્ષિણા કરવી હોય તો આમ કરીને તમારે 7 પ્રદક્ષિણા કરવાની હોય. અને અંતે ભગવાન શિવ, તમે શિવની પ્રદક્ષિણા કરવા માટે જાઓ છો ત્યારે આમ આવો એટલે ગૌમુખેથી પાછા વળો છો ને, શિવની અર્ધ પ્રદક્ષિણા થાય. આ બધા શાસ્ત્રના નિયમો છે. કયા ભગવાનને કેવી રીતે પગે લાગવું એ પણ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. પણ આપણે આવડે નહીં એટલે આપણે આમ સીધું ડાયરેક્ટ કરી દઈએ. તો ભગવાન નારાયણની 4 પ્રદક્ષિણા, ગણપતિજીની 3 પ્રદક્ષિણા, માતાજીનું કોઈ મંદિર હોય ત્યાં 1 પ્રદક્ષિણા, ભગવાન સૂર્યની 7 પ્રદક્ષિણા અને ભગવાન શિવની અર્ધ પ્રદક્ષિણા. એ પ્રદક્ષિણા કેવી રીતે કરવી જોઈએ તો કે પ્રદક્ષિણા એને કહેવાય કે કોઈ સ્ત્રી હોય એને 9મો મહિનો જતો હોય અને સ્ત્રી જેમ એક ડગલું સંભાળીને ચાલે એમ એક ડગલે ને ડગલે સંભાળતું જવાનું, ભગવાનનું નામ લેતું જવાનું ને એને પ્રદક્ષિણા કહેવાય. એથી આમ પાટી કાઢે હોય એમ હું ગાય 108 ની પેલા કરી લઉં.
ચાર કરો પણ એવી કરો કે સાહેબ એ ચારનું ફળ તમને ઘણું બધું મળે. આ કથામાં તો એ તો જાણવાનું છે. ત્યાર પછી નરબાબા આવ્યા છે અને ભગવાનને દોરડેથી છોડ્યા છે. આગળની કથાની અંદર આપણે થોડીક ક્ષણોની અંદર સંતો પણ વધારવાના છે. આજે આપણા આમંત્રણને માન આપી અમારા વિવેકાનંદ સ્કૂલના અમારા સાહેબ શ્રી પ્રકાશભાઈ પધાર્યા છે. સવારમાં 3 સાહેબો આવ્યા હતા, ટ્રસ્ટી શ્રીથી બધાય. અત્યારે પ્રકાશભાઈ આવ્યા છે. પ્રકાશભાઈને મેં ખાસ બપોર પછી જ આવવાનું કીધું હતું, કેમ કે સંતો અહીંયા પધારવાના છે. તો મેં કીધું તમે આવજો, અને તમે આવો તો મેં કીધું થોડુંક અમને પણ વાણીનો લાભ મળે. એ પણ પધાર્યા છે ને એક અમારા ધ્રુવીબેન પણ પધાર્યા છે, એ શ્રોતા બન્યા છે. એટલે અમારા દાદાના આમંત્રણને માન આપીને કરણેશ્વર મહાદેવના અમારા મહંતશ્રી જયેશગીરી બાપુના આમંત્રણને માન આપીને પધાર્યા છો. આપનું અહીંયા સ્વાગત છે. બહુ સારા રેડિયો કલાકાર છે. હા, બહુ સારા વક્તા છે. એનો વાણીનો લાભ આપને મળશે. આવો 4:45 થવા આવ્યા છે. થોડુંક જલપાન વગેરે કરી લો, પછી આગળની કથા આપણે સાંભળીએ. 2 મિનિટ માટે હરિકીર્તન કરીએ, પ્રભુના નામનું સ્મરણ કરીએ. ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અમારે અશોકભાઈ પણ પધાર્યા છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભવ્ય સંતવાણીનું આયોજન રાખેલું છે. બહુ મોટા પાયે સંતવાણીનું આયોજન રાખેલું છે. નાજ દાદા પધારો. મોટા પાયે સંતવાણીનું આયોજન છે, એટલે ભાઈઓ પધારવાના છે ને બહેનોએ આપણે આવવાનું, જો બધા કરવા. એટલે સાંજે આમંત્રણ દઈ દઈશું વ્યાસપીઠ ઉપરથી. આવશે પોતાની જગ્યાએ ઉભા હવે ભજીલો ભગવાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીલો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્મન કરતો કલ્યાણ, જીવન
કૃષ્ણ કનૈયાલાલ કી જય જય બોલો હા બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય બાજુના ગામ વાળા બોલ્યા પણ મારા ગામ વાળા ન બોલ્યા બોલો દ્વારિકાધીશ કી વાહ વાહ જય બોલીએ ને એટલે આમ શરીરમાંથી પાપ નીકળે આમ બહાર આવે તો ઘણા શાસ્ત્રકારો એમ કે નીકળે તો ખરા તો જાય ક્યાં એટલે હું એમ કહું જે ન બોલે ને એનામ જઈને બેસી જાય હા બોલો દ્વારિકાધીશ કી બહુ ભાગ્યશાળી છે આપણે થોડીક વારમાં બધા સંતો અહીંયા પધારે છે એ પહેલાં થોડી વાર કથા કરીએ અને પછી બધા સંતોના આપણે આશીર્વાદ મેળવીએ બધા સંતોના દર્શન કરીએ દિવ્ય કથાઓ ભગવાનની બાળ લીલા ભગવાન ગોકુળમાં રહી સરસ મજાના નાનકડા એવા ભગવાને જે સરસ મજાની લીલા કરી છે આહા વારંવાર કહું છું જે ભગવાને આ સૃષ્ટિને બનાવી જે ભગવાન આ સૃષ્ટિનું પાલન કરે છે જે આ સૃષ્ટિનો લય કરે છે પરમાત્મા કેવો નાનકડા એવા સ્વરૂપમાં સરસ મજાના બધાની સાથે આનંદ કરી રહ્યા છે કેવો આનંદ કરાવી રહ્યા છે કોઈનો ભાર ન રાખે મોરારી ને વ્યાજ સહિત આપે ગિરધારી આવું મારું નાથ છે નંદ બાબાને ઉપરા ઉપર આવી રીતે બધા રાક્ષસો આવવા લાગ્યા અને આવું બધું થવા લાગ્યું ને ગોકુળમાં એટલે નંદ બાબાને ચિંતા થઈ એટલે નંદ બાબાએ વિચાર કર્યો કે હવે કામ કરીએ ગોકુળ છોડી અને બાજુમાં જે સુંદર મજાનું વૃંદાવન છે ને ત્યાં જઈને રહેવા લાગીએ કારણ કે જ્યારથી કનૈયો આ ગોકુળની અંદર આવ્યો છે ત્યારથી એક પછી કાં વંટોળિયો આવે કાં ધ્યાનકાસુર આવે ફલાણો અસુર આવે આ ચાલુ જ રહે કરતા વૃંદાવનમાં વૈયા જઈએ એટલે આપણું જે કાંઈ છે એ બધું દૂર થઈ જાય વ્રજમાં ભગવાને 3 પ્રકારની લીલાઓ કરી છે બાલ લીલા કુમાર લીલા અને કિશોર લીલા બધા જ ગોકુળમાંથી છોડી વૃંદાવનની અંદર આવ્યા છે આવ્યા છે ને આવ્યા એટલે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ યશોદાજીને કીધું કે માં જેમ મારા બાબા ગાયો સારવવા માટે જાય છે એમ મારે પણ ગાયો સારવવા માટે જવું છે હું પણ ગાયો સારવવા માટે જઈશ યશોદાજી કીધું કનૈયા હજી તું બહુ નાનો છે અરે હું નાનો છું તો નાની નાની ગાયોને સરાવીશ સરસ મજાના પોતાના બાબાના સરસ મજાની પાઘડી લીધી છે પહેરી છે સુંદર મજાની નાનકડી એવી લાકડી લીધી છે અને સુંદર મજાનું એક નાનકડા એવા સરસ કપડાને ધારણ કર્યા છે અને નંદ બાબાના જેવા જ પરમાત્મા લાગવા લાગ્યા છે માં યશોદા કહે છે ઘરે કનૈયા આજ તો તું તારા બાબા જેવો અચ્છલ તારા બાબા જેવો લાગે છે ભગવાન હવે નાનકડા એવા વાછડાને લઈ અને વૃંદાવનની અંદર સરાવવા માટે જાય છે છોટી છોટી ગૈયા છોટે છોટે ગવાલ છોટો સો મેરો મધન ગોપાલ ભગવાન સરસ મજાની ગાયો સરાવે છે
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमारो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल 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 बीच में मेरो मदन गोपाल मदन गोपाल छोटे छोटे गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल ભગવાને સર્વપ્રથમ પહેલી વાર મુગટને ધારણ કર્યો છે. સુંદર મજાનું મોર પીછે ધારણ કર્યું છે. માએ સરસ મજાના પોતાના આંખની અંદરથી સરસ મજાનું નાનકડું એવું મસનું ટીપું લઈને સરસ પોતાના બાળક કનૈયાને લગાવ્યું છે. મારા લાલનને કોઈની નજર ન લાગે સાહેબ. આહા ओ घास खाई गैया दूध पिएगा 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 माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो ગુરુ હે કરણેશ્વર મહાદેવના પરમ સાનિધ્યમાં પૂજ્ય જયેશગીરી બાપુના આમંત્રણે માન આપી અમારા લક્ષ્મી માના આમંત્રણે માન આપી બધા ઊભા થઈ જશું. પેલો બેઠા રહ્યો પેલો બેઠા રહ્યો પેલો બેઠા રહ્યો. આપણે ભાઈઓ જ ખાલી ઊભા. તમે પાસ બેસશો નહીં હરખા પાછા. આ બેઠા છો સીટ ઉપર એમને બેઠા રહ્યો. એ જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આદેશ आदेश गुरुजी आदेश गुरुजी છે તારા નયનથી નિર્ભોતા અને ત્યાં તો વાલો લાગે નયનથી ત્યાં તો વાલો લાગે બોલો નીલકંઠ મહાદેવ કી ओम सोहमना कीजिए ओम सोहमना कीजिए ओम सोहमना कीजिए એનું ગોતી લેજો નું એ
બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. આમાં ભેગા જાઓ, આમાં બધું નથી. આમ ભેગા જાઓ. નીચે બેસી જાઓ બધા. ભાઈ બેસી જાઓ, બધાના પાછળ બેઠા ભાઈ. હરિ અનંત હરિ કથા અનંત એવા પરમાત્મા કરણેશ્વર ભાઈ બધા નીચે બેસી જાઓ. છોકરાઓ આપણે નીચે બેસો. સાધુ બેઠા હોય ને એની માથે ઊભું ન રહેવાય. આ થોડાક લક્ષણો છે આપણા. નીચે બેસી જાઓ બધા. આપણે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. થોડી વાર માટે બેસી જાઓ. ભગવાન કરણેશ્વર દાદાના પરમ સાનિધ્યમાં અને જયેશગીરી બાપુના આમંત્રણને માન આપી જે સંતો બધા વધાર્યા છે બધાનું અહીંયા પૂરી હાર્દિક સ્વાગત છે. સરસ મજાના ભગવાનની બાલ લીલાઓનું વર્ણન આપણે સરસ મજાનું સાંભળી રહ્યા છીએ. એ નંદનંદન યશોદાનંદન ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા ગોકુળની અંદર રહી અને સુંદર મજાની જે લીલાઓ કરી એનું વર્ણન. અને ત્યાર પછી ભગવાન હવે વૃંદાવનની અંદર આવ્યા છે અને વૃંદાવનની અંદર આવીને સરસ મજાને ગાયો સરાવવા જાય છે. એ કથા આપણે સાંભળી રહ્યા છીએ. આવો થોડી વાર માટે સંતોના સામૈયાની વિધિ પૂર્ણ થઈ. હવે આપણે એનું સન્માન વગેરે કરીશું. થોડી ક્ષણો માટે આપણે અમારા મિત્ર ભાઈ એવા પ્રકાશભાઈ આગળનું જે કાંઈ આયોજન હશે બધું સંભાળશું. પ્રકાશભાઈ. સર્વેને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. સુંદર મજાની આ ભાગીરથી ગંગા કીડી ગામે વહી રહી છે. થોડી વાર માટે સંતોની આગતા સ્વાગતા થઈ જાય. આપણે સ્વાગત સમારંભ તરફ જવું છે. એ પૂર્વે દાદાની અનુમતિ લઈ બે શબ્દો કહેવા માંગીશ. 7 દિવસની ભાગવત કથા. એ પરીક્ષિત રાજાને ખબર હતી કે મારી પાસે 7 દિવસ છે. દાદાએ કથામાં કીધું જ હશે આપણને બધાને. કથાની શરૂઆત ક્યારથી થઈ, શા માટે થઈ, શું કામે થઈ, પરીક્ષિત રાજા કોણ હતા, 7 દિવસની કથાનું મહાત્મય શું છે, એ બધી જ વાત દાદાએ